વડોદરામાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. વડોદરા લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભામાં મતદાન કર્યું હતું. શહેરમાં મતદાનની ફરજમાં ભાગ ભજવનાર સરકારી કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આ મતદાન વડોદરા લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભામાં મતદાન કરવામાં આવ્યું. સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે મતદાન કર્યું હતું. 3700 સરકારી કર્મીઓને ટ્રેનિંગની સાથે મતદાનનું આયોજન કરાયું. સૌથી વધુ સરકારી કર્મીઓ રાવપુરા વિધાનસભામાં છે, જેથી 2 સેશનમાં મતદાન યોજાયું હતું. રાવપુરા વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે, પોલિંગ પાર્ટીસ, એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટથી જે મતદાન છે એનું આયોજન 144 રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે. આ મતદાન છે ટોટલ 2 દિવસમાં, આજનો દિવસ અને કાલનો દિવસ, અને 2 સ્લોટમાં કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે સવારે 9 થી 12 નો સ્લોટ હતો. એ બધા જ સેશનમાં 300 ની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલા વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે. તો એ રીતે ટોટલ 2 દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ કરાવ્યું છે. અત્યારે આશરે 300 જેટલા મતદાન અધિકારીઓ તાલીમ લઈ ચૂક્યા છે. એ લોકોએ સાથે સાથે અમે જે 4 મતદાન મથકો બનાવ્યા છે, તો જે તે ક્લાસમાં એ લોકોએ એમનું વોટિંગ પૂર્ણ કર્યું છે. 320 જેટલા મતદાન અધિકારીઓને અમે લગભગ પહેલા સેશનમાં બોલાવેલા હતા, તો બધાએ જ વોટિંગ કર્યું હોય એવું જણાઈ રહ્યું છે. ફાઇનલ આંકડા હજુ મેં લીધા નથી, આપને જણાવ્યું છે.